સાબરકાંઠા જિલ્લાના મુડેટીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નૂતન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આવેલા ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન સંકુલનું ભવ્ય ત્રિદિવસીય ઉદ્ઘાટન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે સંસ્કૃત અને વૈદિક પરંપરાના જતન અંગે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. આ નૂતન સંકુલ શિક્ષણ અને સંસ્કારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આમ આજરોજ આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શારદાપીઠ પીઠેશ્વરી તેમજ સંસ્કૃત ભાષા માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે. મુખ્યમંત્રીએ પણ જણાવ્યું હતું કે આ મહાવિદ્યાલય માત્ર સંસ્થા નહીં, પરંતુ સનાતન જ્ઞાન અને વૈદિક પરંપરાનું પવિત્ર ચેતના કેન્દ્ર બનશે. આ સંકુલ વિદ્યાર્થીઓને શાસ્ત્ર જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ માટે પણ પ્રેરિત કરશે. આમ વધુ અપડેટ માટે અમને ફોલો કરો, લાઈક અને શેર કરો.